ભાગવતમાં કર્મયોગને પરિપૂર્ણ કરવા, ભક્તિ યોગનો પ્રારંભ કરવા, ષટ શત્રુના નાશ રૂપી છઠ્ઠા દિવસે માના ચરણ શરણમાં સાયન કથાને માટે ઉપસ્થિત થયા. નાદ બ્રહ્મ ગજાવ્યો છે. માની મંગલ પ્રાર્થના કરીએ. અને આ મંગલ પ્રાર્થના કરતા માના ભાગવતમાં માના ચંડી પાઠમાં બતાવેલા સુરત સમાધિ રાજા અને વણિકની કથાને પ્રાપ્ત કરી આજે માના યજ્ઞની કથાને લઈએ. ઇન્દ્ર જગદંબાના યજ્ઞને પ્રાપ્ત કરતા ઇન્દ્રને લાગેલા બ્રહ્મત્યાના પાપની કથાને પ્રાપ્ત કરાવી માના ભાગવતમાં ષષ્ઠમ ને સપ્તમ સ્કંદને પરિપૂર્ણ કરાવી અષ્ટમ સ્કંદમાં પ્રવેશ કરાવીએ. બોલ શ્રી અંબે સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મે દેવા સર્વ શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઉચલ મહાકાલી કેશવ ભવાની અંબા ભવાની આશાપુરી ખોડિયા ચામુંડા જગદંબે સદગુરુ ભાગવત ભગવાન રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા નમઃ પાર્વતી પતયે. સદગુરુ ભાગવત ભગવાન કર્યું. ચિક્ષુર ચામર તામ્ર ભાસ્કર દુર્મુખ વિડાલ્ય મહિષાસુર શુંભ શુંભ રક્તબીજ દુર્મલોચન ચંડ મુંડળ અનેક દાનવોને માએ માર્યા અને પાછા માએ કૃપા કરી એમનો ઉદ્ધાર કર્યો. માએ એમને પરમ ગતિ કરાવી કહેવાય. એવા દાનવોની કથા મેળવી માનો યજ્ઞ કરવો હતો પણ પ્રાર્થના કરવામાં સમય ગયો. યજ્ઞની કથા બાકી રાખી આજે અષ્ટમીના પાવનકારી દિવસે આજે આઠમ થઈ ને અષ્ટમીના પાવનકારી દિવસે મા જગદંબા બાલા ત્રિપુર સુંદરીનો પાટોત્સવનો પરમ દિવસ
ઉત્તમમાં ઉત્તમ દિવસ માતાઓને ભગવાન અને એવા દિવસે માનો યજ્ઞ કરી આજે યજ્ઞની કથા પ્રાપ્ત કરીએ. યજ્ઞ નારાયણ. યજ્ઞના 3 પ્રકાર: સાત્વિક, રાજસિક, તામસિક. અવળેથી લઈએ તામસિક, રાજસિક, સાત્વિક. તામસિક યજ્ઞ એને કહીએ. અહીંયાની તો મને ખબર નથી, પણ આપણા ગુજરાતમાં, મારા ચરોતર પ્રદેશમાં માના નવરાત્રિ થતા હોય, છોકરાઓએ ઉઘરાણું કર્યું હોય, એક પોળવાળા કે એક ખડકી, તમે ખડકી પર શું કહો છો? ડેલી કહો છો, અમે ખડકી કહીએ છીએ. ખડકાઈએ ખડકી. એ ખડકીમાં માં હોય, એ ખડકીમાં માતાજીનું મંદિર નાનું સરખું બનાવેલું હોય. મલ્લઈ માં કે એને, મલ્લઈ નહીં પણ મહોલ્લાની માં. મહોલ્લામાં પ્રવેશ કરતા 7 લોકલા બનાવ્યા હોય, ઈંટો મૂકી દીધી હોય, એમાં દીવા થાય. એવી ખડકીમાં એક ખડકીવાળા, એક મોહલ્લાવાળા માનો યજ્ઞ કરે. બીજા વર્ષે બીજા મોહલ્લાવાળા હોય, એક કે પેલા લોકોએ ગઈ સાલ યજ્ઞ કર્યો, આપણે કરો. અરે ભાઈ, એટલા પૈસા આપણી પાસે નથી કે ના કરો. ઉધાર ઉછીનું કરે, કોકને દમદાટી બીડાવે. નવરાત્રિમાં એવું બહુ થાય હો અશોકભાઈ, અમારે દમદાટી બીડાવે. વેપારી કે 100 રૂપિયા આપી દે, એ લોકો પણ પેલા એક મંડળવાળા લઈ ગયા, એ ભલે લઈ ગયા, અમને આપી દે. આવા યજ્ઞો કરીએ ને, એ તામસ યજ્ઞ, એ તામસિક યજ્ઞ. કોઈનો દેખા દેખી યજ્ઞ કરીએ, કોઈને કષ્ટ પડે એવો યજ્ઞ કરીએ, તામસ યજ્ઞ. જે યજ્ઞની અંદર બીજા જીવને દુઃખ થાય એવું કરીએ, બલિદાન આપીએ, એ તામસિક યજ્ઞ. તો રાજસ યજ્ઞ, કોકની શક્તિ 25,000 રૂપિયા ખર્ચવાની હોય, એ 25-30,000 ખર્ચીને માનો યજ્ઞ કરે. આપણી એટલી શક્તિ નથી, ઘરમાં એટલી પૈસાની સગવડ નથી, પણ માનો યજ્ઞ દર વર્ષે કરીએ છીએ તો કરવો જ છે. ઉધાર લાવીને કે પત્નીનું ઘરેણું મૂકીને પણ યજ્ઞ કરીએ, આ રાજસિક યજ્ઞ. ઉધાર ઉછીમાં લઈ આવીએ ના, માનો યજ્ઞ કરવો છે, તો આ રાજસ યજ્ઞ. સાત્વિક યજ્ઞ એને કહીએ કે જે યજ્ઞની અંદર આપણી શક્તિ પ્રમાણે આહુતિ આપીએ. કોઈ નવચંડી કરે, કોઈ એકચંડી કરે, કોઈ એક પાઠનો હોમ આપે. તો આવા યજ્ઞો એ યજ્ઞાત ભવતી પર્જન્યા. યજ્ઞ કરીએ, પર્જન્ય કહેતા સ્વર્ગીય દેવો પ્રસન્ન થાય. માને યજ્ઞો બહુ પ્રિય છે, માને યજ્ઞો બહુ પ્રિય છે. એક યજ્ઞની કથા હવે આવે છે, એ કથા શ્રવણ કરજો. માતાઓને ભગવાન એ યજ્ઞને સ્વીકાર કર્યા પછી માએ પોતે પોતાનું નામ પાડ્યું છે, યજ્ઞ પ્રિયા કહેવાયા છે. ભાગવત ભગવાન. તો એવો આજનો દિવસ, સુરત સમાધિની કથા લઈ માનો યજ્ઞ કરવો છે. ઇન્દ્ર ભગવાને ક્રોધમાં આવી ખોટું કર્મ કર્યું, તામસ યજ્ઞ કરવો પડ્યો, શાપ લાગ્યો, બ્રહ્મત્યાનું પાપ ધોવા. માનસ સરોવરમાં ભરાયા તોય પ્રાપ્તિ ના થઈ, છેવટે માનો યજ્ઞ કર્યો. ઇન્દ્ર ઇન્દ્રાણીએ યજ્ઞ કર્યો છે. ભગવાન લક્ષ્મી નારાયણે, શિવ શક્તિએ પણ યજ્ઞો કર્યા છે, લક્ષ્મી નારાયણે પણ યજ્ઞો કર્યા છે. તો માતાઓને ભગવાન એવા યજ્ઞની કથાઓ આજે પ્રાપ્ત કરતાં કરતાં મા જગદંબાના જુદા જુદા ચરિત્રોને પ્રાપ્ત કરીએ. હરિહરિ કથા લઈએ, આલધ્વજની કથા લઈએ, માતાઓને ભગવાન સુકન્યાનું ચરિત્ર લઈએ, સુકન્યાનું ચરિત્ર લઈએ, સાવિત્રી વ્યાખ્યાનને પણ લઈએ. માતાઓને ભગવાન મા જગદંબાના નાના ચરિત્રો પ્રાપ્ત કરતાં કરતાં ભગવતી દુર્ગા માના ચરિત્રને પ્રાપ્ત કરી અંતિમ સમયે જગદંબાના અષ્ટોત્તર પીઠના નામ દઈએ. બોલ શ્રી બહુચર.